વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા મધ્યપ્રદેશ અને બિહારના મીડિયાકર્મીઓનું ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલા દિવસે ગુજરાતના અમદાવાદ, ત્યારબાદ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે પહેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ એકતા નર્સરીમાં ટ્રાઇબલ ફૂડની પણ મજા લીધી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અન્વયે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની તેમને સફર કરાવવામાં આવી રહી છે. સાથે સાથે દર્શનીય સ્થળોની પણ તેમની મુલાકાત કરવામાં આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રકારે સરદાર પટેલને એક વિનમ્ર શ્રદ્ધાંજલિ કહી શકાય તેવું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદારની ભવ્ય પ્રતિમા, તેની મુલાકાત પણ બિહાર અને મધ્યપ્રદેશના પત્રકાર મિત્રોએ, મીડિયાકર્મીઓએ કરી છે અને સમગ્ર વિસ્તારને તેમણે ખૂબ ધ્યાનથી જોયો છે અને તેના અહેવાલો પણ ટાંક્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને એકતાનગરના આ પ્રવાસને મીડિયાકર્મીઓના માધ્યમથી દેશના અન્ય રાજ્યો સુધી, જન સુધી પહોંચાડવાનો પ્રયાસ આ મીડિયાકર્મીઓ દ્વારા આવનાર દિવસોમાં કરવામાં આવશે.